બનાસકાંઠા રેન્જ આઈજીએ ચાર્જ સંભાળ્યો. પરીક્ષિતા રાઠોડ બનાસકાંઠાના પ્રથમ રેન્જ આઈજી બન્યા. જિલ્લાનું વિભાજન બાદ પ્રથમવાર આઈજી રેન્જ અપાઈ. જિલ્લાની સરહદો પર કાયદો જળવાય તે મહત્વનું રહેશે. આઈજી પાટણ, વાવ, થરાદ અને બનાસકાંઠા 3 જિલ્લાની રેન્જ બની બનાસકાંઠા. ગવર્મેન્ટ નિર્ણય લેશે અને જે દરેક રેન્જ માટે જે પ્રકારની જોગવાઈ છે સ્ટાફ માટેની, પીઆઈથી માંડીને સ્ટાફ, એ તમામ પ્રકારની જે ડીજી લેવલથી એ બધી જોગવાઈ થશે. અને આપની બેઠક અહીંયા જ રહેશે કે પછી બીજી આપના માટે? હાલ તો ટેમ્પરરી તો અહીંયા જ છે, પછી નવી રેન્જ છે એટલે આખું નવું એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટેની બધી જ તૈયારીઓ અમે લોકો કરીશું. બેન, પ્રજાને કાયદાની વ્યવસ્થાને લઈને શું કહેવા માંગો છો? હા, પ્રજાને મેઇન વસ્તુ જે મેં કહ્યું કે કોઈ પણ એમને જ્યારે કાયદાને વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થવાના હોય, તમામ નાગરિકોને હું અપીલ કરું છું, એમના ધ્યાન પર કોઈ વસ્તુ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરે. કોઈ ખોટી અફવામાં આવે નહીં, પોલીસને જાણ કરે અને કાયદો પણ હાથમાં ન લે. અને જે પણ એમની રજૂઆત હોય એ 3 એસપી છે, એની સાથે ડીવાયએસપી, અને મને પણ ગમે ત્યારે ગમે તે સમયે એમની કોઈ પણ રજૂઆત હોય તો મને કોલ કરી શકે છે. પ્રથમ આઈજી છો, સરહદી જિલ્લાઓ છે, તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કયા પ્રકારની રહેશે આગામી સમયમાં? સરહદી જિલ્લો છે, સરહદી રેન્જનો મને કામ કરવાનો મોકો મળે છે. અગાઉ મેં પાટણ જિલ્લો એસપી તરીકે કામ કરેલું છે, કચ્છ ઈસ્ટ એસપી તરીકે કામ કરેલું છે. એટલે સરહદી જિલ્લાની જે પરિસ્થિતિ અને ત્યાં કેવી રીતે લો એન્ડ ઓર્ડર જાળવવો, કેવી રીતે પ્રજાની સુખાકારી માટેના પ્રયત્નો કરવા, એનાથી હું માહિતગાર છું. અગાઉ પાટણ જિલ્લામાંથી એટલે બનાસકાંઠાની નજીકનો જિલ્લો, એટલે અહીંયા પણ જે ટોટલ 86 કિલોમીટર વાવ થરાદના થાય છે અને 11 કિલોમીટર પાટણના બોર્ડર રેન્જના થાય છે, બોર્ડરના થાય છે. ઇન્ટરનેશનલ બોર્ડર છે એટલે એના પ્રશ્નો તો જે રહે છે, પણ એમાં વધારે સલામતી રાખીએ, પ્રજાની સુખાકારી જળવાઈ રહે અને કોઈ જ પ્રશ્નો ઉપસ્થિત ન થાય, એની ખાસ મારા 3 એસપી સાથે હું અત્યારે ચર્ચા કરીશ. અને એ સતત મારો પ્રયત્ન રહેશે કે કોઈ પણ પ્રશ્ન બોર્ડર રેન્જને લગતો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય. ખાસ કરીને જો આપણે જોઈએ તો પોલીસની જે મુખ્ય જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા, પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું, અને ખાસ કરીને ફરિયાદી જે છે એને પોલીસની કામગીરીથી સંપૂર્ણપણે સંતોષ મળી રહે, પોલીસની કામગીરીથી એમના દરેક પ્રશ્નો સોલ્વ થાય, એ માટેના મારા પ્રયત્ન રહેશે. વિશેષ જો આપણે જોઈએ તો અત્યારે હાલની પરિસ્થિતિમાં જે સાયબર રિલેટેડ ફ્રોડ છે, નાર્કોટિક્સને લગતું દૂષણ છે અને પ્રોહિબિશનને લગતા જે દૂષણ છે, આ બધા દૂષણો જે છે એને દૂર કરવા માટેના સતત મારા પ્રયત્નો રહેશે. ઓકે, થેન્ક યુ.